वडोदरा शहर से इस बार डुप्लीकेट फायर एनओसी पाई गई है। इससे पहले भी वडोदरा शहर में ऐसा एक मामला सामने आ चुका है, तब फिर एक बार ऐसा ही मामला सामने आने से इस वक्त चर्चाएं काफी ज्यादा तेज हो गई है। हल्नी रोड महालक्ष्मी कॉम्प्लेक्स की डुप्लीकेट एनओसी वायरल हो रही है, जिसके मद्देनजर फायर विभाग की कामगिरी पर कई सवाल खड़े हो रहे हैं। एनओसी में अधिकारियों की डुप्लीकेट सिग्नेचर भी किए गए हैं, जिसके मद्देनजर ये कोई बड़ा कौभांड होने की आशंकाएं जताई जा रही है। इस मामले के मद्देनजर अब वडोदरा महानगर पालिका के अधिकारियों पर और दमकल विभाग के अधिकारियों पर कई सवाल उठ खड़े हो रहे हैं। तब इस पूरे मामले पर चीफ फायर अफसर मनोज पाटिल ने ज्यादा जानकारी दी है। आज 26 તારીખે આપણે જે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં જે એનઓસી આપણે મળી છે, આ મળી એનઓસીને જે જાણ આપણે થઈ છે, આ જાણ એના ઉપર આપણે જે ઓનર છે એમને પણ ખુલાસા પૂછ્યું છે, સાથે સાથે એમને નોટિસ પણ આપણે આપી દીધું છે, સાથે પોલીસમાં પણ આપણે ફરિયાદ કરી દીધી છે। આપણે જે કહ્યો છો કે એમાં કઈ પ્રેશર છે કે કઈ એમાં કાર્યવાહી ઉપર કઈ મીન્સ કોઈનો ઇન્ફ્લુઅન્સ છે, આ કંઈ કશું વાત નથી। પોલીસને આપણે જાણ કરી દીધું છે, પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા જે પણ કંઈ માંગવામાં આવશે આપણે એમને ચોક્કસ આપીશું। એનઓસી મળવા માટે જે કંઈ કાગળપત્ર કે જે કંઈ કાગળ જે લાગતા હોય છે, આ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જ કાગળ આપણે માંગીએ છીએ। તો આ કાગળ એમને એમાં રજૂ કરવાના જ હોય છે। આ કાગળના ઉપર જ આપણે એનઓસી આપણને આપતા હોય છે। આ એનઓસી જો છે, આ એનઓસી ડુપ્લિકેટ છે। એમાં જે પૂર્વ ચીફ ફાયર ઓફિસર હતા, એના પછીના ચીફ ફાયર ઓફિસર, આ બંનેની સાઇન અને નામ છે। તો એની ગંભીરતાને લઈને આપણે એની ફરિયાદ કરી દીધું છે। આ જે એનઓસી આપણે મળી છે એના ઉપર આપણે પોલીસ ફરિયાદ કરી દીધું છે। આ બધા વિષય છે, આ ચોક્કસી મીન્સ ઇન્વેસ્ટિગેશનના વિષય છે। ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જે કોઈ માણસ હોય કે જે કોઈ ઇન્ફ્લુઅન્સ એમાં કરે છે એને આપણે જાણ મીન્સ એ કંઈ જે છે આ બહાર આવી જશે, એના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મીડિયાના માધ્યમથી બધા જે કંઈ જાહેર જનતાને એક મીન્સ અપીલ કરી રહી છું કે એવી કોઈ જે સાઇન અને એ નામ, આ સાઇન જે મીડિયામાં તો પ્રસિદ્ધ થઈ ગયું છે કે આ સાઇન અને એ નામ કે એમાં જે સાઇન છે, આ જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમની સાઇન છે, એના પછી જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારા આવવાના પહેલાંના એમનું નામ છે। તો એવી અગર કંઈ મળે તો તરત જ અમને કે પોલીસ સ્ટેશનમાં જાણ કરાવશો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।